જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ખૂબ સમય પહેલાની વાત છે। એક નગરમાં એક યુવાન રહેતો હતો। તે ખૂબ જ શરમાળ હતો। તે એટલો શરમાળ હતો કે જ્યારે પણ તેના સામે કોઈ નવો વ્યક્તિ આવતો ત્યારે તે તેની સાથે વાત કરતો નહીં। અહીં સુધી કે જેમને તે ઓળખતો હતો તે સાથે પણ વાત કરવામાં તે ખૂબ શરમાતો હતો અને સારી રીતે બોલી શકતો ન હતો। આ શરમાળ સ્વભાવના કારણે તે ખૂબ પરેશાન રહેતો, કારણ કે તે જીવનમાં કંઈક સારું કરી શકતો ન હતો। સમય પસાર થતો ગયો અને સાથે સાથે તેની શરમાળતા પણ વધી। આ કારણે તે ખૂબ નિરાશ, પરેશાન અને ચિંતિત રહેવા લાગ્યો। તેને સમજાતું ન હતું કે તે આ સમસ્યાથી કેવી રીતે મુક્ત થઈ શકે। તેના ઘરવાળાઓ પણ ખૂબ ચિંતિત હતા। તેઓ વિચારતા કે આ હોકરું જીવનમાં કંઈક કરી શકશે કે નહીં। જ્યારે પણ તે ક્યાંક નોકરી માટે જતો ત્યારે લોકો તેના સીધાસાદા સ્વભાવનો લાભ લેતા અને તેને હેરાન કરતા। તે ખૂબ ઓછું બોલતો અને લોકો તેને કંઈ પણ કહી જતા। આવા અનેક પરિસ્થિતિઓના કારણે તેનું મન કોઈ કામમાં લાગતું નહોતું। તે દરેક કામ થોડા દિવસમાં જ છોડી દેતો। તે ખૂબ વિચારોમાં ગુમ રહેતો। તેના મનમાં એક વાવાઝોડું ચાલતું, પણ પોતાની વાત કોઈને કહી શકતો ન હતો। બધું અંદર જ અંદર દબાઈ જતું। જ્યારે તે નાનો હતો ત્યારે લોકો તેને પસંદ કરતા અને તેની શરમાળતા મજાકમાં લેતા, પણ જ્યારે તે મોટો થયો ત્યારે તેની આ જ આદત તેના માટે મોટી મુશ્કેલી બની ગઈ। તે પોતાના શરમાળ સ્વભાવથી મુક્ત થવા ઈચ્છતો હતો। તે ઈચ્છતો હતો કે જે કંઈ બોલવું છે, જે કંઈ કરવું છે, તે ખુલ્લે હૃદય કરી શકે। પણ જ્યારે કોઈ તેના સામે આવતું ત્યારે તેની જીભ અટકી જતી। એટલું જ નહીં, તે પોતાના માતાપિતાની સામે પણ ઠીક રીતે બોલી શકતો ન હતો। તે માત્ર થોડા જ મિત્રો સાથે જ ખુલીને વાત કરી શકતો। જ્યારે તે કંઈક બોલવાનો પ્રયાસ કરતો ત્યારે લોકો તેનો મજાક ઉડાવતા। લોકો કહેતા, આજ તો તારા મોઢામાંથી શબ્દો નીકળ્યા। આ સમસ્યા દિવસેને દિવસે વધતી જતી હતી। તેના પિતા પણ હવે ખૂબ ચિંતિત રહેવા લાગ્યા। એક દિવસ જ્યારે પિતાએ પોતાના પુત્રને અન્ય લોકો સામે શરમાળતા અનુભવી રહ્યો હતો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા। તેમણે તેમના પુત્રને ખૂબ ડાંટ્યું। આ સાંભળીને તે યુવાન ખૂબ દુઃખી થઈ ગયો અને રોષમાં ઘરે પરથી નીકળી ગયો। સાંજ પડી ગઈ પણ પુત્ર પાછો ન ફર્યો। તેના માતાપિતા ખૂબ ચિંતિત થઈ ગયા। બીજી તરફ તે યુવાન ભાગતો ભાગતો પર્વતની ટોચે પહોંચી ગયો। ત્યાંથી નીચે જોયું અને ભગવાનને બોલવા લાગ્યો, હે ભગવાન, તમે મને આવો શા માટે બનાવ્યો? લોકો મારો મજાક ઉડાવે છે। હું મારા મનની વાત કહી શકતો નથી, હું કોઈને કંઈ કહી શકતો નથી, તો મને આ જીવન જીવવાનો શું ફાયદો? જ્યારે પણ હું કંઈક બોલવા જાઉં ત્યારે લોકો હસી કાઢે છે, મારો મજાક ઉડાવે છે। તેથી હવે હું તારા પાસ આવી રહ્યો છું। તેણે કૂદવા માટે તૈયારી કરી હતી, પરંતુ તે જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, બેટા, જીવન ખતમ કરવું સરળ છે, પણ તેને પાછું મેળવવું અશક્ય છે। આ અવાજ સાંભળીને તે યુવાન રોકાઈ ગયો। તેણે પાછળ જોયું અને જોયું કે એક બૌદ્ધ ભિક્ષુ તેના પાછળ ઊભા છે। તે તેમને જોઈને હચમચી ગયો અને પાછળ ખસી ગયો। તેના શરમાળ સ્વભાવને લીધે તે કંઈ બોલી શકતો ન હતો। ત્યારે ભિક્ષુએ પૂછ્યું, બેટા, શું થયું? તું અહીં શું કરી રહ્યો છે? તું જીવન ખતમ કરવાનો વિચાર શા માટે કરતો છે? આ જીવન ખૂબ કિંમતી છે અને તને તે વ્યર્થ લાગતું છે। યુવાન બોલ્યો, નહીં, કંઈ નહીં, હું તો અહીં ફક્ત ઊભો રહીને જોઈ રહ્યો હતો।
ત્યારે તે બૌદ્ધ ભિક્ષુ તે યુવાનને કહે છે, બેટા, હું જાણું છું કે તું અહીં શું કરવા આવ્યો છે. તું મારે કંઈ છુપાવી શકતો નથી. પણ હું ઈચ્છું છું કે તું તારી સમસ્યા મને ખુદ કહે. તું જ જો તારી સમસ્યા વ્યક્ત કરશે તો જ હું તેનો ઉકેલ શોધી શકીશ. જો તારે સહાયતા જોઈતી હોય તો સૌપ્રથમ તારે પોતે આગળ વધવું પડશે. જો તું ઈચ્છે છે કે હું તારી સમસ્યાનો ઉકેલ આપું તો તારે મને તારી સમસ્યા જણાવવી જ પડશે, નહીતર હું કંઈ કરી શકીશ નહીં. ભિક્ષુની આ વાત સાંભળીને યુવાન કહે છે, નહીં, હું બરાબર છું. હું સાચું કહી રહ્યો છું. તેની આ વાત સાંભળીને બૌદ્ધ ભિક્ષુ કહે છે, ઠીક છે બેટા. જો તું નથી ઈચ્છતો કે હું તારી સહાય કરીશ તો કોઈ વાત નહીં. હું તારી વાત પર વિશ્વાસ કરી લઉં. પણ તારે મારી એક વાત પર વિશ્વાસ રાખવો પડશે કે હું ફક્ત તારી મદદ કરવા અહીં આવ્યો છું. જો તું ઈચ્છે તો તું તારી સમસ્યા મને કહી શકે છે અને હું તેની નિશ્ચિત રીતે ઉકેલ કાઢી આપીશ. તેનો જવાબ આપતા યુવાન ભિક્ષુને કહે છે, નહીં, હું એકદમ બરાબર છું, તમે અહીંથી જઈ શકો છો. ત્યારે ભિક્ષુ કહે છે, ઠીક છે બેટા. જો તું ઈચ્છે છે કે હું અહીંથી જઈ જાઉં તો હું ચાલી જાઉં. પણ મારી એક વાત યાદ રાખજે, મારા જતા પછી હું તારી મદદ નહીં કરી શકું. કદાચ તારી મદદ માટે આગળ કોઈ પણ ન આવે. આટલું કહીને ભિક્ષુ પાછળ ફરીને આગળ વધવા લાગ્યા. યુવાન ત્યાં ઊભો રહ્યો અને આ બધું જોઈ રહ્યો. જેમ જેમ ભિક્ષુ થોડું આગળ વધતા ગયા તે યુવાને અચાનક જોરથી બોલીને કહ્યું, ગુરુદેવ, મારી સમસ્યા ખૂબ મોટી છે. શું તમે તેનો ઉકેલ આપી શકશો? શું તમે મને તેનો ઉકેલ જણાવી શકશો? આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુ અટકી ગયા અને પાછળ ફરીને કહ્યું, બેટા, આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ના હોય. જો તું તારી સમસ્યા મને કહીશ તો હું ચોક્કસ તેનો ઉકેલ આપીશ. ત્યારે તે યુવાન ભિક્ષુને પોતાની સમસ્યા જણાવતા કહે છે, ગુરુવર, મારી એક ખૂબ મોટી સમસ્યા છે. હું બહુ શરમાળ છું અને એના કારણે હું કોઈ સાથે ખુલ્લે હૃદયે વાત કરી શકતો નથી. અહીં સુધી કે હું મારા મનની વાત પણ કોઈને કહી શકતો નથી. જ્યારે પણ હું કોઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરું ત્યારે લોકો મારો મજાક ઉડાવે છે, મારી હંસી ઉડાવે છે. જ્યારે કોઈ મને કઠોર શબ્દો કહે છે કે મારી અવગણના કરે છે ત્યારે પણ હું તેનું જવાબ આપી શકતો નથી. હું પણ લોકોની જેમ હોશિયાર અને નીડર બનવા માંગુ છું. હું મારા મનની વાત નિર્ભયતાથી કહી શકું અને આ દુનિયામાં એક સામાન્ય માણસની જેમ આગળ વધી શકું. શું તેનો કોઈ ઉકેલ છે? ભિક્ષુએ એ યુવાનની બધી વાતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી અને પછી જવાબ આપ્યો, બેટા, અતિશય શરમાળ હોવાનો અર્થ એ છે કે તારા મનમાં કોઈક પ્રકારનો ડર છે જે તું ઓળખી શકતો નથી. અને કારણ જાણી શકતો નથી એટલે તું તેનો ઉકેલ પણ શોધી શકતો નથી. શરમ અને ડર અલગ અલગ વસ્તુઓ છે. શરમ ફક્ત અમુક હદ સુધી તને ચૂપ રાખી શકે, પણ ડર એ એવી વસ્તુ છે જે તને બંધિત કરી દે છે. જ્યારે આપણે ડરીએ છીએ ત્યારે આપણું મન બધે ભયની છાયા જ જુએ છે અને આપણે દરેક વસ્તુથી ડરતા રહીએ છીએ. પણ આ શરમાવું નથી, તે ભય છે. પછી ભિક્ષુએ યુવાનને પૂછ્યું, બેટા, તું સૌથી વધુ કોના સામે શરમાય છે? યુવાને જવાબ આપ્યો, ગુરુવર, મને મારા પિતા સામે વાત કરવા ખૂબ જ શરમ આવે છે. હું તેમના સામે કંઈ બોલી શકતો નથી. ભિક્ષુએ કહ્યું, અરે, તો એ કહે, જ્યારે તું તારા પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તારું મન કયા વિચાર કરે છે? યુવાન કહે, ગુરુવર, જ્યારે હું પપ્પા સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને એવું લાગે છે કે તેઓ મને હમણાં ડાંટશે, ગુસ્સે થશે, મારી ઉપર ખફા થશે.
અને ક્યાંક ના ક્યાંક મને એવું પણ લાગે છે કે હું કોઈક ખોટી વાત કહીશ. ક્યારેક તો મને એવું પણ લાગે છે કે મારા પિતા મને કદાચ પ્રેમ કરતા જ નથી. પછી યુવાને ભિક્ષુને પૂછ્યું, ગુરુવર, તમે કહ્યું કે શરમ અને ડર અલગ છે. તો શું કોઈક ઉપાય છે જેથી મને ડર ન લાગે? શું કોઈક માર્ગ છે કે જેનાથી મારું આ ભય સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે? કૃપા કરીને મને આ સમસ્યાનો ઉકેલ જણાવો. હું મારા ડરમાંથી બહાર નીકળવા માંગુ છું. હું પણ લોકોની જેમ મારું જીવન ખુલીને જીવી શકું. યુવાનની આ બધી વાતો સાંભળીને ભિક્ષુએ કહ્યું, જા અને તારા પિતા પાસે જઈને કહો કે મારે કંઈક કામ કરવું છે અને એ માટે મને થોડુંક ધન જોઈએ છે. જો તું એમને ધન માગવામાં સફળ થઈ જશે તો હું તને તારી સમસ્યાનો ઉકેલ ચોક્કસ જણાવીશ. આ સાંભળીને યુવાન ખૂબ ગભરાઈ ગયો અને ભિક્ષુને કહ્યું, હે ગુરુવર, કૃપા કરીને મને આ કાર્ય ન આપો. એક યુવક એક દિવસ બૌદ્ધ ભિક્ષુઓ પાસે ગયો અને કહ્યું, ગુરુવર, હું તેમના સામે કંઈ કહી શકતો નથી, મારું તો બોલવું પણ બંધ થઈ જાય છે. તો હું તેમના સમક્ષ ધન કેવી રીતે માંગુ? આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુએ યુવકને કહ્યું, તો તારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી અને ન તો તું ક્યારે તારા જીવનને સંપૂર્ણ રીતે જીવી શકીશ. આ સાંભળીને યુવક ભિક્ષુઓને કહે છે, ગુરુવર, એવું ન કહો. કૃપા કરીને મને બીજું કોઈ કાર્ય કહો, એવું કંઈક જેનાથી મારું અંદરનું ભય સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય. ભિક્ષુએ જવાબ આપ્યો, બેટા, જો તારે તારા અંદરના ભયને દૂર કરવો હોય તો તારે મારી એક વાત માનવી પડશે અને જે હું કહું તે કરવું પડશે. યુવક ગભરાઈ ગયો અને ઘણી વાર વિચાર કર્યા પછી ગુરુજીને કહ્યું, ઠીક છે, જો તમે ચાહો કે હું આ કાર્ય કરું તો હું તેને પૂર્ણ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. આટલું કહી યુવક તેના ઘેર પાછો ફર્યો. તેને જોઈ તેના માતા પિતા ખૂબ જ ખુશ થયા. તે યુવક પોતાના પિતાની સામે ગભરાઈને કહે છે, પિતાજી, મને તમારી સાથે કંઈક વાત કરવી છે. તેમના પિતાએ કહ્યું, બોલ બેટા, શું વાત છે? યુવકે કહ્યું, પિતાજી, હું કોઈક કામ કરવું છે અને તેના માટે મને તમારાથી થોડું ધન જોઈએ છે. શું તમે મને થોડું ધન આપી શકશો? આ સાંભળીને પિતા ચૂપચાપ રહે છે અને યુવક તરફ ધ્યાનપૂર્વક જુએ છે. થોડા સમય પછી તેઓ ખુશ થઈ જાય છે અને તરત જ થોડું ધન તેના હાથમાં મૂકી દે છે અને કહે છે, બેટા, તારા માટે આ પૂરતું છે. જો તને વધુ જોઈએ તો કહીશ. યુવકે કહ્યું, ના પિતાજી, આ પૂરતું છે. હું આથી કામ ચલાવી લઉં. આટલું કહી યુવક તરત જ દોડીને બૌદ્ધ ભિક્ષુઓ પાસે પહોંચ્યો અને કહ્યું, ગુરુવર, હું જે ધન લાવ્યો છું તે જુઓ. મેં મારા પિતાથી ધન માગી લીધું છે. હવે કૃપા કરીને મને મારી સમસ્યાનો ઉકેલ બતાવો. આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુએ હસીને કહ્યું, અરે, આટલી ઉતાવળ શું? હજી તારે મારી માટે એક કામ કરવું પડશે, પછી જ હું તને તારી સમસ્યાનો ઉકેલ આપીશ. અને જો તું આ કાર્ય પૂર્ણ નહીં કરે તો હું તને કદી ઉકેલ આપવાનો નથી. યુવક આશ્ચર્યથી પૂછે છે, ગુરુવર, હજી એક કામ? ભિક્ષુએ કહ્યું, હા, હવે તારે આ ધન જે તું તારા પિતાથી લાવ્યો છે તેને પાછું આપવું પડશે અને એમ કહેવું પડશે કે હું અત્યારે કોઈ કામ કરવાનું નથી ઈચ્છતો, પણ જ્યારે સમય આવશે ત્યારે હું ફરીથી તમારાથી આ ધન લઈશ. આ સાંભળીને યુવક ફરીથી ગભરાઈ જાય છે અને કહે છે, ગુરુવર, કૃપા કરીને મને બીજું કોઈ કામ સોંપો. હું એ જરૂરથી કરીશ, પણ જો હું આ ધન પાછું લઈ જઈશ તો મારા પિતા મારા વિશે શું વિચારશે? મને ખૂબ શરમ લાગશે. બૌદ્ધ ભિક્ષુએ કહ્યું, બેટા, જે કામ મેં તને આપ્યું છે તારે એ જ કરવું પડશે, નહીંતર તારી સમસ્યાનો ઉકેલ હું તને નથી આપતો. લાંબી વિચારણા કર્યા પછી યુવક કહ્યું, ઠીક છે,
ગુરુવર, હું પાછો જઈશ અને આ ધન પાછું આપીશ. યુવક પોતાના પિતા પાસે પાછો ગયો અને કહ્યું, પિતાજી, હું આ ધન અત્યારે નહીં લઉં. કૃપા કરીને આ ધન પાછું લઈ લો. જ્યારે મને જરૂર પડશે ત્યારે હું ફરીથી તમારી પાસેથી લઈશ. પિતાએ યુવકની તરફ જોયું અને થોડા સમય પછી સ્મિત કરતા કહ્યું, બેટા, હું સમજું છું કે કોઈ પણ કામ શરૂ કરવાને પહેલા તેની યોગ્ય જાણકારી અને સમજૂતી હોવી જરૂરી છે. ક્યારે, શું, કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ તે વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ કાર્ય એમ જ શરૂ કરી શકાય નહીં. તેમાં આપણે સફળ થઈશું કે નહીં તેનો પણ અંદાજ લગાવવો જરૂરી છે. અને જ્યારે આપણે આ બધાની યોગ્ય માહિતી મેળવી લઉં ત્યારે જ આપણે તેમાં ધન રોકવું જોઈએ. મને ખૂબ આનંદ છે કે તું સારો નિર્ણય લીધો છે. જ્યારે તને સમજ થશે કે તું જે કાર્ય કરવા જઈ રહ્યો છે તે ખરેખર તારા માટે યોગ્ય છે, ત્યારે તું ફરીથી આ ધન મારે પાસેથી લઈ શકીશ. આ બધું યુવકે તેના પિતાના મોઢેથી સાંભળ્યું અને તે ખૂબ ખુશ થઈ ગયો. તેને તો અપેક્ષા પણ નહોતી કે પિતા હસીને અને પ્રેમથી આટલી બધી બાબતો સમજાવી દેશે. તે આ બધું વિચારતો હતો ત્યાં જ પિતાએ તેને નજીક ખેંચી લીધો અને ગળે લગાવી દીધો. પિતાએ ગળે લગાવતા જ યુવકને ખૂબ સારું લાગ્યું. તેનો આત્મવિશ્વાસ અને હિંમત વધવા લાગી. પછી તે યુવક પાછો બૌદ્ધ ભિક્ષુઓ પાસે ગયો અને કહ્યું, ગુરુવર, જેમ તમે કહ્યું હતું મેં બરાબર તેમ જ કર્યું. મેં ધન મારા પિતા પાસે પાછું આપ્યું છે. હવે કૃપા કરીને મને મારી સમસ્યાનો ઉકેલ જણાવો. બૌદ્ધ ભિક્ષુ એ યુવક તરફ જોઈને સ્મિત કરતા અને કહ્યું, બેટા, આટલી ઉતાવળ શા માટે? હજી તારે મારું એક બીજું કામ પણ કરવું પડશે. યુવક કહે છે, મહારાજ, તમે મને ફરીથી કામ કરવા કેમ કહી રહ્યા છો? શું તમારી પાસે મારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી? ક્યાંક તમે પણ મને મૂર્ખ તો બનાવી રહ્યા નથી ને? લોકો મારા સાથે જે કરે છે તમે પણ શું એ જ કરી રહ્યા છો? તમે પહેલા કહ્યું કે પિતાથી પૈસા માગીને લાવો, મેં લાવ્યા. પછી કહ્યું કે પિતાને પાછા આપી દો, તે પણ કર્યું. હવે તમે ફરી એક નવું કામ કહી રહ્યા છો. આ મારેથી નહીં થાય. બૌદ્ધ ભિક્ષુ હસીને કહે, બેટા, બસ આ એક છેલ્લું કાર્ય છે અને તે ખૂબ સરળ છે. જેમ જ તું આ પૂર્ણ કરીશ હું તને વચન આપું છું કે તારી સમસ્યાનો ઉકેલ તને જરૂરથી મળી જશે. યુવક થોડો વિચારે છે અને કહે છે, ઠીક છે, કહો, મને શું કરવું છે? ત્યારે બૌદ્ધ ભિક્ષુ એક મૂર્તિ કાઢીને યુવકના હાથમાં આપી દે છે. મૂર્તિ ખૂબ સામાન્ય લાગતી હતી, જાણે કે તે માટીથી બનેલી હોય. ભિક્ષુ કહે, બેટા, તારે આ મૂર્તિ બજારમાં લઈ જવાની છે અને 100 સોનાના સિક્કા લઈને પરત આવવું છે. જ્યારે તું આ કામ પૂરું કરીશ ત્યારે જ હું તારી સમસ્યાનો ઉકેલ તને આપી શકીશ. યુવક મૂર્તિને ધ્યાનપૂર્વક જુએ છે અને કહે છે, ગુરુવર, આ તો સામાન્ય મૂર્તિ છે, માટીની બનેલી લાગે છે. 100 સોનાના સિક્કા તો દૂર, કોઈ તેને 1 થી 2 સિક્કા માટે પણ ખરીદશે નહીં. શું તમારું મગજ બરાબર છે? બૌદ્ધ ભિક્ષુ કહે, બેટા, હું જે કાર્ય તને સોંપ્યું છે તે તારે કરવું જ પડશે. જો તું ન કરવી હોય તો તું ઘરે પાછા જઈ શકે છે અને તે જ જૂના જીવનમાં પરત જઈ શકે છે, જ્યાં લોકો તારો મજાક ઉડાવે છે, તને ભયભીત કરે છે અને તને ત્રાસ આપે છે. હું તારી ભયમાંથી મુક્ત થવામાં તારી મદદ કરી રહ્યો છું. આ કાર્ય પૂરું કર અને તને બધું સમજી જશે. યુવક વિચાર કરે છે અને નક્કી કરે છે કે તેને પોતાની સમસ્યાનો ઉકેલ કોઈ પણ હાલતમાં જોઈએ. તે મૂર્તિ લઈને બજારમાં જાય છે અને એક જગ્યાએ શાંતિથી ઊભો રહે છે. તે રાહ જુએ છે કે કોઈ આવીને મૂર્તિ વિશે પૂછશે અને ત્યારે તે 100 સોનાના સિક્કા માગી શકે.
કેટલો સમય પસાર થઈ ગયો પણ કોઈ પણ વ્યક્તિ તેને પૂછવા નહોતી આવી। યુવક આસપાસ જુએ છે અને જોયું કે અન્ય લોકો જોરથી ચીસો પાડી રહ્યા છે, પોતાના માલ વેચી રહ્યા છે। તેણે વિચાર્યું, જો મને આ મૂર્તિ વેચવી હોય તો મને પણ જોરથી બોલવું પડશે। તે બોલવા લાગે છે પણ તેની અવાજ ખૂબ ધીમી છે। તેના જ કાને આવતી નથી તો બીજાને કેવી રીતે સાંભળાય। સાંજનો સમય થઈ ગયો। યુવક ચિંતામાં હતો કે ક્યાંક બૌદ્ધ ભિક્ષુ અહીંથી ચાલી ન જાય, નહીં તો તેની સમસ્યાનો ઉકેલ કોણ આપશે। તે જ વિચારતા તેણે જોરથી બોલવાનું શરૂ કર્યું, 100 સોનાના સિક્કામાં મૂર્તિ ખરીદો। તેની અવાજ સાંભળીને લોકો તેની નજીક આવ્યા અને પૂછ્યું, આ મૂર્તિમાં એવું શું છે કે તું 100 સોનાના સિક્કાની માંગ કરી રહ્યો છે? યુવક થોડો વિચારે છે અને કહે છે, મને કંઈ ખબર નથી, હું તો ફક્ત આ મૂર્તિ વેચવા આવ્યો છું। ત્યારે એક માણસ કહે, જો આમ છે તો તારી મૂર્તિ કોઈ નહીં ખરીદે। ભલા આ મૂર્તિમાં એવું શું છે જે માટે તું 100 સોનાના સિક્કા માંગે છે? થોડીવારમાં ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને એક જ પ્રશ્ન પૂછવા લાગ્યા, આ મૂર્તિમાં એવું શું ખાસ છે, આવી શું ખાસ વાત છે કે માટે તમે આ મૂર્તિ માટે સોનાના સિક્કાઓ માંગો છો? યુવકે ઘણા પ્રયત્નો કર્યા, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ પણ મૂર્તિને સોનાના સિક્કા આપીને ખરીદવા તૈયાર નહોતું। તે નિરાશ થઈ ગયો। તેને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું। ત્યારે તેણે જોયું કે બજારમાં કેટલાક લોકો પોતાનો માલ વેચવા માટે તેની વિશેષતાઓ જણાવી રહ્યા છે। તેઓ લોકો પાસે તેમની વસ્તુની ખાસિયતો સમજાવી રહ્યા હતા। આ જોઈને યુવકે પણ વિચાર્યું, મારે પણ આ મૂર્તિની કેટલીક ખાસિયતો લોકોને જણાવવી પડશે। તેણે ફરી એકવાર જોરથી બોલવાનું શરૂ કર્યું, મારા ગુરુની આ એકમાત્ર મૂર્તિ છે જે સમગ્ર દુનિયામાં ફક્ત એક જ છે। જે પણ આ મૂર્તિ મેળવશે તેના ઘરમાં કોઈ સમસ્યા નહીં રહે। આ મૂર્તિ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આપશે। આ સાંભળીને લોકો તેની નજીક આવ્યા અને પૂછવા લાગ્યા, શું ખરેખર જે પાસે આ મૂર્તિ હશે તેને કોઈ સમસ્યા નહીં રહે? શું ખરેખર આ મૂર્તિ દરેક સમસ્યાનો ઉકેલ લાવે છે? યુવકે આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, હા, આ મૂર્તિ તમારી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। તમારે જે પણ સમસ્યા હશે, કેવા પણ સંજોગો હશે, આ મૂર્તિ તમને તેનો ઉકેલ જરૂર આપશે। આ સાંભળતા જ બધા માણસો ઘરમાં આ મૂર્તિ મેળવવા દરેક ઈચ્છતા હતા। લોકો મૂર્તિ માટે ભાવ લગાવવા લાગ્યા। કોઈએ 200 સોનાના સિક્કા ઓફર કર્યા તો કોઈએ 400, અન્ય કોઈએ 100 અને એક વ્યક્તિએ તો 1000 સોનાના સિક્કા સુધી આપવા માટે તૈયાર થઈ ગયો। મૂર્તિની કિંમત સતત વધી રહી હતી, કારણ કે જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ કે આ મૂર્તિ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે, તેમ તેમ લોકો તેને કોઈ પણ કિંમતે ખરીદવા તૈયાર થઈ ગયા। હવે યુવક પણ આત્મવિશ્વાસથી ભરાયો હતો। તે ઊંચી અવાજે બોલતો હતો, લોકોને મૂર્તિ વિશે સમજાવતો હતો અને તેની ખાસિયતો ખુલીને જણાવતો હતો। હવે તેની અંદર કોઈ ભય નહોતો। તે સંપૂર્ણ વિશ્વાસ સાથે બોલતો હતો અને લોકો પણ તેના પર વિશ્વાસ કરી રહ્યા હતા। જેમ જેમ રાત પડતી ગઈ તેમ તેમ લોકોની ભીડ ઓછી થવાનું નામ જ નહોતું લેતી। લોકો મૂર્તિ મેળવવા માટે ઉત્સુક હતા। યુવકે ઊંચી અવાજે કહ્યું, માફ કરો, આ મારા ગુરુની મૂર્તિ છે અને હું તેને વેચી શકતો નથી। આ કહીને તે મૂર્તિ લઈને પાછો ખાલી હાથે ગુરુ પાસે આવ્યો અને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, આપનો ખૂબ ખૂબ આભાર। આ મૂર્તિએ મારી સમસ્યાનો ઉકેલ આપી દીધો। મને સમજાઈ ગયું કે મારી સાચી સમસ્યા શું હતી। ભલે હું સોનાના સિક્કા લઈને પાછો ના આવ્યો, પણ મને મારી સમસ્યાનો ઉકેલ મળી ગયો। આપનો ખૂબ ખૂબ આભાર। આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુ કહે, બેટા, હું તમારી સમસ્યાનો ઉકેલ નથી આપ્યો,
તમે જાતે જ તમારી સમસ્યા હલ કરી છે. તમારા મનમાં હજારો પ્રશ્નો હતા. જો હું આ કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે? જો હું બોલીશ તો લોકો મારો મજાક ઉડાવશે. જો હું કંઈ કહીશ તો હું ભૂલ કરીશ. તમારા મનમાં આવા અનેક વિચારો હતા. તમે તમારું ડર તમારા મનમાં પાળી રાખ્યું હતું. પણ જ્યારે તમે બજારમાં ઊભા રહ્યા અને હજારો લોકો સામે ખુલીને વાત કરી, ત્યારે તમારા મનનો ડર જાતે જ ખતમ થઈ ગયો. જે શરમ તમારા મનમાં હતી તે પોતાની જાતે જ ગાયબ થઈ ગઈ. આ સાંભળીને યુવક ખુશ થઈને બોલ્યો, ગુરુવર, તમે સાચું કહ્યું. આજે તમે મારા અંદર એવો વિશ્વાસ જન્માવ્યો છે જેનાથી હું મારી જિંદગીમાં કંઈ પણ મેળવી શકીશ. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમે પણ તમારા અંદરનો ભય દૂર કરવા માંગતા હો તો લોકો શું કહેશે તે ભૂલી જાઓ અને તમારા અંદર વિશ્વાસ જગાવો. જ્યારે તમારા અંદરના ભયનો અંત આવશે ત્યારે તમારું માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઝડપથી આગળ વધી શકશો. લોકો શું કહેશે તે વાતો છોડો અને માત્ર જાત પર વિશ્વાસ રાખો, કારણ કે તમારું ભવિષ્ય તમે જ ઘડી શકો. મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ લખીને કમેન્ટ કરો, આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના વિડિયોમાં તમે શીખ્યું કે આત્મવિશ્વાસ અને હિંમત જ જીતની ચાવી છે. તો શું તમે પણ તમારા ભયને જીતીને તમારા સપનાઓ તરફ આગળ વધવા માટે તૈયાર છો? તમારા માટે એક ખાસ વિડિયો આપણે બનાવ્યો છે જે તમારું જીવન બદલી શકે છે. તો વિડિયોને જોવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એવા જ પ્રેરણાદાયી વિડિયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ.